તમારી પરિસ્થિતિને ધિક્કારો નહીં, એમાં રહીને કાર્ય કરો, સહન કરો અને વિજય મેળવો. ભાષાના વ્યાપારમાં માત્ર સોના ચાંદીના જ સિક્કા વાપરવા જોઈએ. જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરો, કારણ કે જ્ઞાનીજનોનો આદર રાજા પણ કરે છે. એટલા સરળ ન બનો કે લોકો તમને વેચી ખાય, અને એટલા કઠોર ના બનો કે લોકો તમારો સાથ છોડી દે. પોતાના મન સાથે જેટલું નક્કી કરીએ એટલા જ આપણે સુખી થઈ શકીએ. તમે એકલા જ આગળ વધી જશો તો એની ઉજાણી પણ તમારે એકલાએ જ કરવી પડશે. ગુલાબ તો કાંટા વચ્ચે જ ખીલે છે, પણ આપણે કાંટાને નહીં, ગુલાબને જોવાનું છે. તમે ખાલી હશો તો જ તમારામાં કશું ભરવામાં આવશે. ભરવાની ક્રિયા એટલે જ જીવન. સારા વિચાર પર જો અમલ ન કરવામાં આવે તો એ સારા સ્વપ્નથી વધીને કાંઈ જ નથી. થોડું જતું કરશો તો પછીથી બમણું મળશે. વાસળીમાં કાણા હોય છે એ કાંઈ એની ખામી નથી, પણ વિશેષતા છે. જે લોકો સામાન્ય કામ સંપૂર્ણતાથી પૂર્ણ કરે છે તેઓ મુશ્કેલ કામ સહેલાથી પાર પાડે છે. પોતાની જાત પ્રત્યે કડક માણસ ભાગ્યે જ નિષ્ફળ જાય છે. જે પોતાનો સ્વામી છે એ ખૂબ જ જલ્દીથી અન્યનો સ્વામી બની જાય છે. ઈચ્છેલી બાબતમાં નિશ્ચય એ ઢાળ તરફ વહેતા પાણી જેવું છે, તેને કોણ પાછા વાળી શકે? આભાર મિત્રો. અમારા આવા સરસ મજાના સુવિચાર જાણતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.